મેડીફેશિયલ કરાયા પછી એના ગ્લોને કાયમ કઈ રીતે રાખવું? તો દોસ્તો, મેડીફેશિયલ જે છે એ તમે કરાવશો એટલે તમારી સ્કિન રિપેર થઈ જશે, હાઇડ્રેટ થઈ જશે અને ગ્લો પણ સારું આવી જશે. પણ ઘરે ગયા પછી તમારે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી આ ગ્લો હંમેશા માટે કાયમ રહે. સૌથી પહેલી વસ્તુ છે કે દિવસ દરમિયાન તમારે ફેસ વોશ, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન રેગ્યુલરલી યુઝ કરવું છે. તમારે રાતના ટાઈમે ફેસ વોશ, મોઇશ્ચરાઇઝર અને ડર્મેટોલોજીસ્ટ રેકમેન્ડેડ તમારા સ્કિન ટાઈપના અનુરૂપ જે પણ નાઇટ સિરમ્સ કે નાઇટ ક્રીમ્સ આપી છે એ પણ તમારે રેગ્યુલરલી યુઝ કરવી જોઈએ. સેકન્ડ વસ્તુ છે કે રેગ્યુલર એક્સરસાઇઝ, યોગા, મેડિટેશન કરવું જોઈએ જેથી તમારું સ્ટ્રેસ હોર્મોન જે છે એ મેન્ટેન રહેશે અને તમારી સ્કિન હેલ્ધી દેખાશે. ત્રીજી વસ્તુ છે તમારી લાઇફસ્ટાઇલ હેલ્ધી હોવી જોઈએ. તમારે 6 to 8 hours સ્લીપ જરૂરી છે. 10 to 12 ગ્લાસીસ ઓફ વોટર પીવું પણ જરૂરી છે દિવસમાં. જેટલું બને એટલું તીખું, તળેલું, ગળી વસ્તુઓ જે છે, મેદાની બનેલી વસ્તુઓ છે એ પણ ઓછી ખાવી જોઈએ. તમારે સ્ટ્રેસ જેટલું બને એટલું ઓછું લેવું જોઈએ. લાસ્ટલી, જો તમે તડકામાં જતા હો તો તમારે ફેસ કવર્ડ રાખવું જોઈએ જેથી ધૂળ, માટી, પોલ્યુશન કે યુવી રેસથી તમારી સ્કિનને પ્રોટેક્શન મળે. અને મેન્ટેનન્સ સેશન જે છે મેડીફેશિયલના એ તમારે એવરી 20 days કે 1 month ઉપર લેવા જોઈએ જેથી તમારી સ્કિન હંમેશા હેલ્ધી અને ગ્લોઈંગ રહે. થેન્ક યુ.